સુજે રે સતગુરુ સત કહે છે ધરની ધરને જે મુખ નવ બોલે હારે તે તો વ્યભિચાર ન કહેવાય મુખડું રે તેનું સ્વાન બરાબર માસ મેલા બની જાય રે સતગુરુ સત કહે છે ભાવ ભગતિ બુધરની રે કીજે હારે બહેની મનમાં પરતિત આની નાના ને નિરભે થઈ બેઠી પરમ ધામની વાની રે સતગુરુ સત કહે છે તમો સૈયર સાંભળો સાર સતગુરુ સત કહે છે ન કરો રે લગાર સતગુરુ સત કહે છે કબ કર હો રે દયાલ કૃપા કબ કર હો રે દયાલ ચિત તરસે ચાતક કીરે નાઈ નિસદિન ફીરત બેહાલ હો માધોજી जल बिन मीन कहो कैसे जीवे तलफ तलफ जी यही अरज दास की रे सुनिए तुम बिन कछु न सोहाय हो माधो जी मैं जुदोहागन कहा करी बोलू बिरद संभालो रे तो है हाथ वालो प्रभु तुम सुरेलीनो दर्शन दीजो आए हो माधो जी छिन छिन आयु घटे तन छीजे जन्म अवर तारे जाय कहत कबीर कब मिल हो रे स्वामी मिलकर मंगल गाय हो माधो जी कब कर हो रे दयाल कृपा कब कर हो रे दयाल हो परदेसी परो ना तो पियो ने संभाल तू पियू ने संभाल कहाँ भयो तो को खबर ना पड़ी लागी तो है कबान हो बोम बिरानी में कहा रे तूरा तो कहाँ की यो रे ते मोह लोहा कारण मूल गमायो समझावत हूँ तो है हो है निंद परत है चितवत नाही न तो है जम से वेरी सिर पर ठाड़े पर हाथे काहे बिकाय हो परदेसी झूठ पर पंचे कहारे तुरा जो उठ काहे रे नहीं चाल कहत कबीर अब विलंब न कीजे कोने दीठी काल हो परदेसी ओ परोना तू ओ परदेसी परो ना तो पियू ने संभाल तू पियू ने संभाल बलिहारी रे थयो अजवाड़ू रे जारे उदियो ससियर बान जारे उदियो ससियर बान थयु अजवाड़ू रे कृपा जेने जगजीवन केरी ते केम रहे से अजान ते केम रहे से अजान थयु अजवाड़ू रे
બલિહારી રે મુખડે મોહી રહી, મને લાગ્યા રે મોહના બાન, મને લાગ્યા રે મોહના બાન, મુખડે મોહી રહી, સુદ ના રહી સુંદર વર જોતા, સખી નિહાળું ચરણ ને પાન, સખી નિહાળું ચરણ ને પાન, થયું અજવાળું રે, બલિહારી રે ધન ધન જીવ્યાને, મારે મુગત સાથે નહીં કામ, મારે મુગત સાથે નહીં કામ, ધન જીવ્યાને, જન્મ જન્મ જુગ જીવન જી, મન ચરણે રાખો ને શ્યામ, મન ચરણે રાખો ને શ્યામ, થયું અજવાળું રે, બલિહારી રે ગોઠડી તે કોને કહીએ, જેને અંતરનો નહીં વાલ, જેને અંતરનો નહીં વાલ, ગોઠડી તે કોને કહીએ, બને નરસૈયો સંતો રે લૂટો, તમો સાચેથી બાંધો ને પાલ, તમો સાચેથી બાંધો ને પાલ, થયું અજવાળું રે, બલિહારી રે ધન ધન સંતોને, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, ધન ધન સંતોને, અહર્નિશ જેને હરિ ગુણ ગાયા, તેને 14 લોક મેં માન, તેને 14 લોક મેં માન, ધન ધન સંતોને, બલિહારી રે જેને હરિ ગુણ ગાયા, તે તો તર્યા કુલ વહેવાર, તે તો તર્યા કુલ વહેવાર, જેને હરિ ગુણ ગાયા, લજારે છાડીને ભક્તિ રે માંડી, બાંધે હરિજન સાથે પ્રેત, બાંધે હરિજન સાથે પ્રેત, ધન ધન સંતોને, બલિહારી રે સુનતા સુખ ઉપજે, જેને કૃપા શ્રી અવિનાશ, જેને કૃપા શ્રી અવિનાશ, સુનતા સુખ ઉપજે, નરસૈયા સ્વામી એની પેર બોલ્યા, હું તો હરિજનની કરું આસ, હું તો હરિજનની કરું આસ, ધન ધન સંતોને, જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તું મારો ભક્ત સાચો, મેલી પુરુષાતન સખી રે વેસે થયો, તાહેરા પ્રેમથી હું રે નાચ્યો, જીરે મુજમાં તુજમાં ભેદ નહીં નાગરા, માન તું માહરી વેદવાણી, હજુ પરતીતના ઉપજે તુજને, મેં તુને મોકલ્યું ટાળુ પાણી, જીરે મોસાલું કીધું તે કેમ ગયો વિસરી, હાર આપ્યો પરતક્ષ ભૂપ, 14 લોક મેં મારે તુજ સમો કો નહીં, તાહેરું માહરું એક રૂપ, જીરે તાહેરો અક્ષર ગાય જે સાંભલે,
તેના કુટુંબ સહિત પાવન થાય. બને નરસૈયો મીઠા બોલી સુંગરી જવે, તારે કર જોડી કૃષ્ણજી સમ ખાય. જીરે ધન્ય તો એમ કહે શ્રી હરિ, નરસૈયા તું મારો ભક્ત સાચો. અખિલ વૃંદાવન અખિલ બ્રિજ સુંદરી, અખિલ અવનેશ્વર રાસધારી. અખિલ લીલા રહે સ્વરમ રંગે રમે, અખિલ મથુરા તે ત્રિલોક ન્યારી. હંસ સારસ રમે મોર મકરંદ તહા, અખિલ કોકિલ તહા બોલે કીર. મંદ સુગંધ સમીર શીતલ વહે, અખિલ કાલિંદી સુભગનીર. અખિલ ગોપી ગોપ ગ્વાલ ગૌ વાછરો, અખિલ મોરલે મધુરી ધૂન ગાજે. રાધિકા રટત અખિલ કરે, નિજ નામ નિજ મંત્ર નિજ ધર્મ સાજે. સુરત જ્યારે સંચરે શેષ સુખાસને, આદ નારાયણ નામ ધારે. વૈકુંઠવાસી વૈકુંઠ સહાયક સદા, રસ મહેલી વાલો ક્ષણુ ના જાય. બ્રહ્મા શંકર સતે સનક આદેયતે, પવન પર બેસના તહાં જ થાય. નિગમ ને આગમ શેષ અનુદીન રટે, અખિલ નરસૈયો તે રસ નિમાહી. અખિલ વૃંદાવન અખિલ બ્રિજ સુંદરી, અખિલ અવનેશ્વર રાસધારી. તારા દાસના દાસની નિત્ય સંગત વિના, ભ્રષ્ટ થાય ભૂદરા. દુષ્ટની સંગતે દુષ્ટ દ્રષ્ટે કરે, શ્રવણ કીર્તન નાવ થાય તારું. જીરે વિષ પાને પેલા દુરીજન દોહેલા, વિષ પાન કરતા તન તેજ હનસે. તુજ થકી વેગલો તેની સંગત કરે, જન્મ કોટી તના સુકૃત હરસે. જીરે અમૃતની ઉપમા સાધુને નવગટે, રાહુની દુષ્ટતા નવ ગઈ જેને. પ્રહલાદે નારદની ગર્ભ સંગત કરી, વસ કીધા વૈકુંઠ નાથ તેને. જુગત છે જુજવી તે માહે તાહેરા, નવરે રાચે બેહુ કર જોડીને નરસૈયો વિનવે. જન્મો જન્મ તારી ભક્તિયા છે, તારા દાસના દાસની નિત્ય સંગત વિના, ભ્રષ્ટ થાય ભૂદરા મન મારું. પ્રેમ રસ પાને તું મોરના પીછ દર, તત્વનું ટૂપનું તુચ્છ લાગે. તું દુબલા ઢોરનું કુશકે મન ચડે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહીં, સુખજીએ સમજીને રસ સંતાડ્યો. જ્ઞાન વૈરાગ્ય કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સીધો દેખાડ્યો. મારીને મુક્તિ આપી ઘન દૈત્યને,
ज्ञानी विज्ञानी बहु मुनि रे जोगी प्रेम ने जोग तो व्रज तनि गोपिका अवर विरला कोई भक्त भोगी प्रेत ने मुक्ति तो परम वल्लभ सदा हेतु ना जीवते हेतु त्रुटे जन्मो जन्म लीला रस गावता लानना वाहन जैम द्वार छूटे मैं ग्रहो हाथ गोपीनाथ गरवातनो अवर बीजू काये न भावे नरसयो महामती गाय छे गुण कथी जति सती ने तो स्वप्न न आवे प्रेम रस पाने तो मोर ना पीछ दर तत्वनु टूपनु तुच्छ लागे। राम कहो पंजर के सुवा राम कहो पंजर के सुवा हजू लगी खबर पड़त नहीं अंधा धंधो करत सकल जग मुआ राम कहो रे पंजर के सुआ गडीरे सुथारे कटेरो कीनो हजू लगी साजन निश्चल नहीं हुआ हरि चलियो जैसे जुआरी जुआ राम कहो पंजर के सुआ आशा मेट पांच पनिहारी फूटत नाही करम जल कुआ कहे कबीर जन हरि रस चाक्यो वाही के मुख अमृत रस चुआ राम कहो पंजर के सुआ आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणार विंद आपदा हरी गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा मारकंड सेत गंगा आनंद भरा एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सुडरे गरुड़ खंब सिंध पौर जातरा भरी हीरा मानिक मोती पन्ना जोत की जड़ी रतन सिंहासन आप बिराजे वैत की छड़ी 56 भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्म वेद औचरी धन्य धन्य राधो श्री आज की घड़ी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकाद एहि रंग बीजे हृदय ताल विमल बोध पंचवाति जारी तन मन निज पर हरो तो आए वेदवारी अखंड ज्योत विमल मोद वहे दिन राती आरती रघुनाथ जी की कीजे पर भाती कहत कबीर समझ धीर ऐसे लौलाए चरण टेक रघुनाथ जाके निर्भय सद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिक आद एहि रंग बीजे स्वामी कृपा करो अति घनी
સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની બાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરો સ્વામી કૃપા કરો અતિ ઘની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની બાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે સાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી અરક અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધારા ચાહો દિસ બાંધો જીવના દેવ રઘુપતિ કી આન વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો પ્રભાતના કીર્તન આપણને એક જુદી જ ભાવ ભક્તિમાં લીન કરે અને એ જે ભાવ ભક્તિ સવારમાં ઉદ્ભવ થાય, આપણે કહીએ છીએ જાગ્યા ત્યાંથી સવાર. હમણાં આપણે બલિહારીનું કીર્તન લીધું. બલિહારીના કીર્તનમાં પણ બલિહારી રે થયું અજવાળું રે, જ્યારે ઉદિયો શસ્યર ભાન. શશી એટલે ચંદ્ર, ચંદ્રની શીતળતા, શીતળતાનો પ્રકાશ, અને ભાન એટલે સૂર્ય, સૂર્યનો પ્રકાશ આપણને શક્તિ આપે. ચંદ્રનો પ્રકાશ શીતળતા આપે. અને ચંદ્ર પરપ્રકાશી છે સંતો, અને પરપ્રકાશી ચંદ્ર ખરેખર તો સૂર્યનું જે અજવાળું છે એ જ રિફ્લેક્ટ કરીને આપે છે. એવી જ રીતે આપણે સવારે સંતો અહીંયા જ્યારે ભેગા થઈએ છીએ અને આ સત્સંગ કરતા હોઈએ છીએ, તે પ્રકાશિત થયેલા સંતો ના આપણે કીર્તન ગાઈએ છીએ, જે આપણા મનમાં અજવાળું ઊભું કરે. અને પ્રકાશિત થયેલા સંતોનું જે અજવાળું છે, એ અજવાળું જ્યારે આપણા આચરણમાં આવવાનું શરૂ થઈ જાય છે, તે ઘડીએ હરિભક્તિ માટે હર પળ તૈયાર, હરિજનોને મળવા માટે હર પળ તૈયાર. હરિજન આવે તો હરખ થાય, હરિજન ભેગા થાય ત્યાં મેળાવડો રચાઈ જાય, એક ભાવ ઉભો થાય છે. અને આ અંતરનું અજવાળું છે કે જ્યારે આપણને સાચા હરિજન મળે, જ્યારે આપણે સાચા ભાવથી તેમને રામ કબીર કહીએ, તેમને ભેટીએ, અને જે આનંદ મળે છે એ આનંદ બીજા કોઈ પણ આનંદ કરતા બહુ જ ઊંચો છે. આપણે આ જમાનામાં ઈટ ડ્રિંક એન્ડ બી મેરી કહીએ છીએ, ખાઓ પીવો અને મજા કરો. એ ખાઓ પીવો અને મજા કરો આ દિવાળીના દિવસોમાં ઘણી બધી જગ્યાએ મેળાવડા થવાના અને ખાવો પીવો અને મજા કરવાના થવાના. કારણ કે આપણે દરેક તહેવારને ખાણી પીણી સાથે જોડી દીધો છે. આપણને તો જયવંતજી મહારાજે ગોવર્ધન સમૂહ આપ્યો,
અને એમને ગોવર્ધન સમો આપ્યો એ આપણને કેમ આપ્યો, નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવી એ આપણને એમને જણાવ્યું. તો એના વિશે આપણે આવતીકાલે ચર્ચા કરીશું. પ્રેમજીવન મહારાજ આપણી સાથે જોડાશે કાલે. તો કાલે જે આપણો મંગળવારનો સત્સંગનો દિવસ છે એ સત્સંગના દિવસે આપણે ગોવર્ધન સમાની ઉજવણી કરીશું, ગોવર્ધન સમા પર વિચાર કરીશું. અને કાલે જેનો પણ વારો હોય પ્રભાતિયાના કીર્તન, એને ગોવર્ધન સમાના કીર્તન લેવા હોય તો પ્રભાતિયાના કીર્તનની સાથે લઈ શકશે. તો આ જે તહેવારો જેમાં આપણે જીવનની ઘરેડથી થોડાક જુદા થઈ શકીએ, થોડોક બેસીને વિચાર કરી શકીએ, એ ભાવથી આ તહેવારો આપણી સમક્ષ આવતા હોય છે. અને જીવનજી મહારાજે આપેલા દરેક સમા ની પાછળ કારણ છે, એકદમ ચોખ્ખું લોજિક છે. અને જે લોજિક છે અને કારણ છે એના માટે એમને આપ્યો છે. જીવનજી મહારાજે આપણને કોઈ પણ જાતની ભૌતિક ઉજવણીથી દૂર રાખ્યા છે. આજે આપણે માયાના અંગનો પણ સવારે કીર્તન મૂકેલું હતું. તો માયા કા અંગની અંદર પણ આપણને જીવનજી મહારાજે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે માયા એ શું છે અને એને સાથે કેમ રાખવી, અને માયાને હરિજન કેવી રીતે પોતાની જાતે એને રમાડી શકે અને એની સાથે રહી શકે. તો એ જે સીધી સરળ વાતો આપણને સીધી સરળ ગુજરાતી ભાષામાં સાખી રૂપે મળી, એનો આપણે મનન અને ચિંતન કરવું પડે. અને એના મનન અને ચિંતનથી આપણને સાચો રસ્તો મળે. બાકી તો આ દરેક તહેવારો કોક ને કોક વાર્તા સાથે જોડેલા છે, કોક ને કોક પુરાણ સાથે જોડેલા છે. અને એ બધું પણ હવે તો નીકળવા માંડ્યું. હવે તો એની જગ્યાએ ફક્ત ને ફક્ત રહી ગયું, જેમ કે સાપ ગયો ને લીસોટા રહી ગયા, એ રીતે હવે ફક્ત ને ફક્ત જો રહી ગયું હોય તો આ ખાણીપીણી રહી ગઈ છે. અને કદાચ લોકો મળતા હશે એ પણ વ્યવહારે. એક જમાનો હતો કે જ્યારે અમે તો શહેરમાં હતા એ વખતે, ત્યારે સવારે વહેલા બાળકો આ દિવાળીને બેસતા વર્ષના દિવસે આવી જાય અને પેલો સબરસ એટલે કે મીઠું આપે, અને સબરસ આપે અને જાય. સવારે ભગવાનનું નામ લેતા આવે. કેટલા વહેલા આવી જતા હતા એ લોકો. હવે અત્યારે દિવાળી પણ આપણે આપણી અનુકૂળતાની કરી નાખી, નવું વર્ષ પણ આપણે આપણી અનુકૂળતાનું કરી નાખ્યું. અને ફક્ત ને ફક્ત જેને કહીએ છે કે એને કર્મકાંડી તહેવાર આપણે બનાવી દીધો. અને જીવનજી મહારાજને મંજૂર ન હતું. અને એટલા માટે જીવનજી મહારાજે આપણા દરેક તહેવારને કીર્તન ભક્તિ સાથે જોડ્યા, તહેવારોને ઋતુની સાથે જોડ્યા, કે જેમાં મનુષ્ય રૂપે આપણે એ ઋતુનો આવકાર આપીએ, એનો સ્વીકાર કરીએ, એ ઋતુમાં શું થાય એના વિશેના આપણે ગાન કરીએ અને એ પ્રમાણે જીવીએ. તો આપણે મનુષ્ય મૂળે ઋતુગામી હતો, પણ ધીમે ધીમે કરતો જેમ આપણે જેને કહીએ કે અર્બનાઇઝેશન, કે જેનું શહેરીકરણ થવા માંડ્યું, ગામડામાંથી જેમ આપણે શહેરમાં આવવા માંડ્યા, અને એમ કરતા જે પરદેશીકરણ જે થયું, એ પરદેશી રૂપે આપણે નીકળી પડ્યા. અને એ પરદેશમાં નીકળીને ધીમે કરતા જે આપણું ઋતુગામીપણું હતું એ ઋતુગામીપણું ગયું. કારણ કે આપણો ખેતીનો ધંધો ગયો. કશું ખોટું નથી ખેતીનો ધંધો ગયો એમાં, કારણ કે સમય પ્રમાણે બદલાવવું પડે. પણ એની સાથે સાથે મનુષ્યએ નિસર્ગમાં જઈને ઋતુગામી પણ રહેવું પડે. કારણ કે જો તમે ઋતુગામી જો ન રહો તો તમને આ પ્રભુની વિશાળતાની ખબર જ ન પડે, પ્રભુના પ્રેમની ખબર જ ન પડે. અત્યારે શું થયું, આપણે સાંકડા મનના થઈને આપણે તીર્થોમાં જવા માંડ્યા, મંદિરોમાં જવા માંડ્યા. છતે આંખે થયો આંધળો એના જેવું આપણે આંખો બંધ કરી દીધી. છતે કાને થયો બહેરો, આપણે સાચું જે શ્રવણ કરવાનું એ આપણે શ્રવણ કે કીર્તન જે કરતા હોય એ આપણે કાન બંધ કરી દીધા, જો સાચું જોવાનું બંધ કરી દીધું. તો આજે ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને પણ આપણે ધીમે કરતા કંઈક એવી બાજુ વાળી દીધી કે જે બાજુથી એ ઇન્દ્રિયને પાછા નથી વળવું. હમણાં લોવલ ભક્ત સમાજની અંદર જ્યારે કાર્યક્રમ થયો ત્યારે બહેનોએ એક પેલું કોમિકલ આપણા મોબાઈલ ફોનનું સરસ
બધા હિન્દી ફિલ્મના સોંગો આયા અને એ સોંગની સાથે સાથે એને આ મોબાઈલને જોડી દીધો અને મોબાઈલ કેવી રીતે આપણા જીવન ઉપર આધિપત્ય જમાવીને બેસી ગયો છે. એ પણ એક સાધન જ છે ને. સાધનનો સારો ઉપયોગ પણ કરી શકાય અને એનો વધારે પડતો ઉપયોગ કરવાથી એ તમને નુકસાન પણ કરી શકે. તો મોબાઈલ ફોનનો વાંધો નથી, એનો વિરોધ નથી, પણ એનો તમે શું ઉપયોગ કરો છો ને એ જરૂરી છે. તો સંતો કહેવાનો આશય એક જ છે કે જે પ્રભુ ભક્તિમાં આપણને જીવનજી મહારાજે મન લગાડ્યું, સાચી કીર્તન ભક્તિ આવી, જેનાથી આપણા સર્વેની અંદર એક પ્રેમ, ભક્તિ અને પ્રકાશ જાગૃત થાય. જે ગોપિકાની અંદર જાગૃત થયો એવો એક પ્રેમ ભક્તિનો પ્રકાશ આપણા સર્વેની અંદર જાગૃત થાય, એવો ભાવ આ સમાની અંદર હોય છે. આપણે હમણાં પેલી આ ધનતેરસ પણ ગઈ, તે દિવસે થોડીક વાતો મેં કરી હતી. સીધો 11 પરથી 13 ઉપર હું કૂદ્યો હતો અને મેં કહ્યું હતું કે સાચી ધનતેરસ કઈ, કારણ કે આપણે તેને માનતા જ નથી. આમ મેં તો ત્યાં સુધી કહી દીધું હતું કે એ ધનતેરસના દિવસે જે પણ દેવી દેવતાઓનું જે પૂજન થતું હોય તેને જ ઇવેન્જર મહારાજે તો આપણને આનદેવ કહીને જ કર્યું છે, કારણ કે એ તમને લિમિટેડ સુખ આપવાનું છે, બહારનું સુખ આપવાનું છે, અને અંદરનો જે આનંદ છે એ અંદરનો આનંદ તો મળવાનો નથી. એ સંગ્રહનો જો આનંદ મળતો હોય તો કદાચ એ બરોબર છે. અને તે દિવસે માગણી શાની કરવી, શું કરવું એ તો ખબર નથી. ફક્ત ને ફક્ત કર્મકાંડ રૂપે આપણે રૂપિયાનું પૂજન કરવા માંડીએ છીએ, ડોલરનું પૂજન કરવા માંડીએ છીએ. તો એની પરથી મને એક વાત યાદ આવી કે આપણે બેંકોની અંદર અકાઉન્ટ્સ હોય છે, કરંટ અકાઉન્ટ. કરંટ અકાઉન્ટ એટલે કે ભાઈ જેમાંથી પૈસા આપણે લઈ શકીએ અને વાપરી શકીએ એને આપણે કરંટ અકાઉન્ટ કહીએ. એમાં વ્યાજ ન મળે, એ પૈસાની અંદર વધારો ન થાય, જેટલા છે એટલા રહે અને એમાં વાપરો એટલા ઓછા થાય, એને આપણે કરંટ અકાઉન્ટ કહીએ. એટલે કરંટ અકાઉન્ટ વધઘટ થાય, ડિપોઝિટ થાય તો થોડો મોટો થાય, એમાંથી વિથડ્રોવલ થાય તો નાનો થાય. એની ઉપર આવ્યો સેવિંગ્સ અકાઉન્ટ, બચત ખાતું, કે ભાઈ આપણી પાસે થોડા વધ્યા, કરંટ અકાઉન્ટમાં નથી નાખતા, સેવિંગ્સ અકાઉન્ટમાં મૂકીએ તો થોડું વ્યાજ મળે, અને આપણે સેવિંગ્સ અકાઉન્ટમાં મૂકી દીધા, બચત ખાતું. આપણે બાળકોને બચત કરતા પણ એ રીતે શીખવાડતા હોઈએ છીએ. નથિંગ રોંગ ઇન ઇટ. ઇકોનોમિક્સના બેસિક પદાર્થ પાઠ આપણે આપવા રહ્યા. પણ સેવિંગ્સમાં પણ પૈસા વધારે હોય તો પછી ક્યાં જાય? તો પછી જાય સીડીમાં. અહીં આગળ અમે એને ક્યુમ્યુલેટિવ ડિપોઝિટ સીડી કહીએ છીએ. ઇન્ડિયામાં આપણે એને એફડી કહીએ છીએ, ફિક્સ ડિપોઝિટ. ફિક્સમાં મૂકી દીધું. હવે જો તમારી પાસે ફિક્સ ડિપોઝિટની અંદર વધારે પૈસા હોય, સેવિંગ્સ અકાઉન્ટમાં પણ વધારે પૈસા હોય, અને કરંટ અકાઉન્ટમાં માપના છે અને વધઘટ થાય છે, તો કરંટ અકાઉન્ટમાં જે માપના પૈસા છે, જે વધઘટ થાય છે, એ વધઘટની તમને ચિંતા થશે? કદાચ 100માંથી 2 જણને થશે, કારણ કે દરેક વસ્તુનો વોચ કરતા હોય, પણ 100માંથી 98 જણને એ કરંટ અકાઉન્ટમાં વધઘટ થશે એની ચિંતા નહીં થાય. એમાંથી લઈને વાપરવામાં એને સહેજે ચિંતા નહીં થાય. એનું કારણ કે પેલો ફિક્સ અકાઉન્ટ છે ને, એમાં ઢગલે સીડી ભરેલી છે, એમાં ઢગલે એફડી ભરેલી છે. સેવિંગ અકાઉન્ટમાં ઇનફ છે, તો પછી કરંટ અકાઉન્ટની લેવડ દેવડથી થતી વધ ઘટ ઊંચ નીચને લીધે મનુષ્યના જીવનમાં ફેર ન પડે. એ જ રીતે જો આપણે જોવા જઈએ તો આપણને સંતોએ જે અમૂલક ભંડાર આપણને આપ્યો છે, જે નામ સ્મરણ રૂપી ભંડાર આપણને મળ્યો છે, દેખાડ્યો રે ગુરુએ આપણને જે દેખાડ્યું છે, એ એટલું બધું ભરેલું છે કે આપણને હરિજનોએ નિશ્ચિંત થઈ જવાની જરૂર છે. નિશ્ચિંત થઈ જવાય, કારણ કે એ જે ભંડાર છે એ ભંડારમાંથી આપણે લઈશું ને, જે પ્રેમ રસનું જે ઝરણું છે, એ પ્રેમ રસના ઝરણાની અંદર એ અખિલત વહેતું ઝરણું છે. અને જ્યારે આ શબ્દો તમને ટચ કરે છે ને, ત્યારે એ ઝરણું જાણે કે બહાર નીકળ્યા જ કરતું હોય, ફૂટ્યા જ કરતું હોય, એ રીતે ચાલુ રહે છે. તો એ જે ઝરણું છે એ ઝરણું વહેતું રહે છે. એનું કારણ છે કે જે રીતે ઝરણાનો સોર્સ એ પર્વત છે, એ હિમશિલાઓ છે,
કે જ્યાંથી એ ઝરણું નીકળ્યા કરે છે, પાણી વહ્યા જ કરે છે, એવી જ રીતે આપણી અંદર પણ આનંદરૂપી ઝરણું જે મૂકવામાં આવેલું છે, સદગુરુએ જે આપણને બતાડ્યું છે, એ ઝરણું કોઈ દિવસ ખૂટવાનું નથી. અને એ આપણને પ્રાઇસલેસ, જેને કહે છે કે અમૂલ્ય આનંદ આપતું જાય છે. તો આપણે આવો અમૂલ્ય આનંદ લેવાનું ચાલુ રાખવું છે કે પછીથી પેલું ઘેર ઘેર ફરતું કૂતરું. મને આપણા કીર્તનોની અંદરથી 2 જગ્યાએ આ શ્વાનની વાત આવેલી છે. કૂતરું એક આપણો આઈ થિંક નાના પારેખનું આ જે કીર્તન છે એની અંદર એ આવે છે, અને એમાં મુખડું રે તેનું શ્વાન બરાબર, માંસ મેલા બની જાય રે. એટલે એક આ જગ્યા પર શ્વાનનો દાખલો આવે છે કે જે કૂતરાની જેમ ઘેર ઘેર જઈને જૂઠન લે, ઘેર ઘેર જઈને ભૂખ્યો હોય એમ ત્યાં જઈને ઊભો રહે, પૂંછડી હલાયા કરે, એક કૂતરું છે. અને એવો જે હોય, જે આનદેવની આશા કરતો હોય, એ કૂતરાની બરોબરનો છે. કારણ કે એ જાય છે ઘેર ઘેર અને જઈને આ જૂઠનની આશા કરતો હોય છે. અને બીજું આપણું વિનંતીના પદમાં છે, દ્વાર ધનિકે પડી રહું, ધક્કા ધનિકા ખાય. એક આ જગ્યા ઉપર એક કૂતરાની જ વાત આવે છે, પણ એમાં ભક્તની પણ વાત આવી જાય છે. વિનંતીની અંદર ભક્ત ભગવાને વિનંતી કરી છે, દ્વાર ધનિકે પડી રહું, ધક્કા ધનિકા ખાય. કે જે કૂતરું છે એ કૂતરું ધણીના દ્વાર ઉપર પડ્યું રહે છે, પૂંછડી પટપટાવે છે, એની સેવા કરે છે, એને પ્રેમ આપે છે. કઈ વસ્તુ માટે? તો કે એકાદ વખત તો એ ધણી મારી સામે જોશે અને એ ધણીની નજર મારી ઉપર પડશે, એની અમી નજર મારી ઉપર પડશે, એ પણ ઇનફ છે. કોક વખત તો એ મનુષ્ય આવશે ને મારા માથે હાથ ફેરવશે. ભક્તની એક આ આશા છે, દ્વાર ધનિકે પડી રહું, ધક્કા ધનિકા ખાય. કબ હુક નવાજ હિક, કોક વખત તો મને નવાજશે ને, કોક વખત તો મને યાદ કરશે ને. એક આવો ભાવ છે. તો જીવનજી મહારાજે આપણને હરિચરણને અનુરાગી જ્યારે કહ્યું, ત્યારે કે ભાઈ મને તો હરિના ચરણનો અનુરાગ છે, એના પ્રેમનો અનુરાગ છે, તો મારે તો એના ચરણની જ આસ છે, મારે બીજી કોઈ વસ્તુની આશા નથી. તો એ પ્રકારની જે ભક્તિ આપણને બતાવી, એ ભક્તિ ને આપણે જોતા રહેવાની છે, સંતો પકડતા રહેવાની છે. અને જે નવા વર્ષના જે દિવસો છે, એ નવા વર્ષના દિવસોને ખાસ કરીને ગોવર્ધન સામાના દિવસે આપણે હંમેશા ને હંમેશા આ સુંદર ભાવમાં રહીએ ને, એ જરૂરી છે. પ્રબુદ્ધ કા અંગની સાખીઓ પર આવીએ સંતો. તો કે જે પ્રબુદ્ધ કા અંગની જે સાખી છે, એ પણ આપણને કંઈક આવા ને આવા જ સંદેશા આપતા જતી હોય છે. એકાદશી વિશે આપણે ઘણી બધી વાતો કરેલી, અને એકાદશીને કબીરે પણ કહ્યું કે એકાદશી લૂંડી કરું, તીરથ કરું ગુલામ. કે એકાદશીને તો હું લૂંડી કરી દઉં, એને ગુલામ બનાવી દઉં, તીર્થોને પણ ગુલામ બનાવી દઉં. કારણ કે એ જે તીરથ છે, એકાદશી છે, એનો સાચો અર્થ કોઈને સમજ્યા નથી. આપણને તીરથ રૂપે સંત સંગત આપેલી છે. સંતોના વિશ્રામમાં બેસીએ, સંતોના ચરણમાં બેસીએ. આ સંત સંગતમાં આપણે બેઠા છે, આપણે જે જગ્યા પર બેઠા છીએ, આ ઈ પડથારો આપણું એક સુંદર તીર્થ છે. અને આ તીર્થની મુલાકાતે રેગ્યુલર મુલાકાતીઓ જે આવે છે, એ સાચા હરિજનો છે. અને એ હરિજનોની સાથે બેસીને આપણે જે પણ સંવાદ કરીએ, એ સંવાદ આપણને અંદરથી ટચ કરતો હોય છે. ત્યાર પછી આપણને જીવનજી મહારાજે કહ્યું કે એકાદશીને હું સાચા અર્થમાં જાણી શક્યો નથી, અને હું એને જાણ્યો નથી એટલે ભરમમાં પડી ગયો છું. ઉપર છેલ્લી એકાદશી કરું છું, પણ મારી નજર તો બારસની બાજુ જ છે કે ક્યારે એકાદશી પતે, ક્યારે 11 પતે અને પછી બારસના મેવા ખાવ. એકાદશી પણ હવે તો લોકો મેવા જ ખાય છે, એક જુદા પ્રકારનું ખાનું ખાઈને. અને છતાં પણ બારસની આશા રે મન લે બાંધી દ્વાદશી મુક્તિ કહાસે હોય. જેની નજર એક ભોગમાંથી બીજા ભોગમાં જઈ રહી છે, જેની નજર એક ભક્તિના કીર્તનમાંથી બીજા ભક્તિના કીર્તનમાં જતી જ નથી, એ કીર્તનની અંદર જેની દ્રષ્ટિ જતી નથી, એને મુક્તિ કહાસે હોય. એ મુક્તિ માટે એકાદશી કરતો હોય, અને એ એકાદશી એને વધારે ને વધારે બંધનમાં બાંધતી જાય છે.
ત્યાર પછી જીવનજી મહારાજ આપણને કહે છે, વાસન ફૂટે જીવના, વસ્તુ ન આવે હાથ, દુનિયા સબ ધંધે પડી, વન હરિજન ક્યો રઘુનાથ. અહીં આગળ આપણને જીવનજી મહારાજ આપણા રસોડાનો એક સુંદર દાખલો આપીને કહે છે કે જ્યારે વાસન ફૂટી જાય છે તે વખતે, કારણ કે એ જમાનામાં માટીના વાસણો હતા, અત્યારે વાસણો ફૂટતા નથી, અત્યારના વાસણો ખખડાટ કરે, અવાજ કરે. આપણા સ્ટીલના વાસણોની વાત કરું છું. હવે પાછા કાચના વાસણો આવ્યા છે, એક પડતો ફૂટી જાય છે, તૂટી જાય છે. પણ એક જમાનામાં આપણે માટીના વાસણો હતા, અને જે માટીના વાસણો હતા એ ફૂટી જતા હતા. એટલે જ્યારે એવું વાસણ આપણા હાથમાંથી પડી જાય, એ ફૂટી જાય, તો એની અંદરની વસ્તુ આપણે ગુમાવી દઈએ છીએ. તેવી જ રીતે આપણે શું કરીએ છીએ કે અવળી ભક્તિના જે કર્મો કરીએ છીએ ને, એ અવળી ભક્તિના જે પણ કર્મો કર્યા, એ કર્મો આપણા કોઈ કામમાં આવતા નથી, અને એમાં આપણો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. અમૂલ્ય સમય. જીવનજી મહારાજે જ્યારે આપણને 14 નિષેધો આપ્યા ને, ત્યારે 14 નિષેધોને જીવનમાંથી તમે કાઢી નાખો તો તમારો અમૂલ્ય સમય બધો પાછો મળી જશે. એ 14 નિષેધોનો તમે ગણી કાઢજો ને બેઠા બેઠા વિચાર કરજો કે એમાં મારો કેટલો સમય જાય છે, એમાં મારું મન કેટલું પરોવાયેલું રહે છે. જેનું મન અને તન એ 14માંથી નીકળી ગયું છે, એની પાસે સમય જ સમય છે. તીર્થ સ્થાનોમાં જવાની ઝંખના તમારા મનમાંથી નીકળી ગઈ તો શું થયું? કેટલો બધો સમય તમને મળ્યો. જ્યાં તમે બેઠા ત્યાં જ તીર્થ, જ્યાં સંતોનો સમાગમ છે ત્યાં જ તીર્થ. એ જો ભાવ લાવી દઈએ તો તમારે કોઈ વસ્તુ છે બહાર જવાની? નહીં રહે. કેટલો બધો સમય બચી ગયો. એ જ રીતે જે પેલા ખોટા ખોટા કર્મકાંડ આપણે ઘરમાં બેસીને કરવા પડે, એ દરેક જો આપણે બંધ કરી દઈએ તો શું થાય? એ ખોટું રટવાનું બંધ થઈ જાય તો શું થાય? તરત જ આપણને ઈચ્છા થાય કે લાય, હું મારી જાતે કેમ કીર્તનો ના ગાઉં, હું મારી જાતે કેમ આ ભાવમાં ન આવું. એ આવે તો આપણે એ વાસણને સંભાળ્યું કહેવાય. એ વાસણ કોઈ દિવસ ફૂટે નહીં, એ વાસણને કશું થાય નહીં. તો જીવનજી મહારાજ આ સાખીની અંદર આપણને કહે છે કે જેટલી પણ અવળી ભક્તિ છે, એ અવળી ભક્તિને છોડો. કારણ કે જો તમે અવળી ભક્તિને ન છોડી અને આ તમારું દેહરૂપી પાત્ર ભાગી જશે. કારણ કે આ દેહરૂપી પાત્ર જે આપણને મળ્યું છે, એ દેહરૂપી પાત્રને એક્સપાયરી ડેટ છે. એ એક્સપાયરી ડેટ આપણને ખબર નથી કે કઈ છે. એ નેક્સ્ટ મોમેન્ટ પણ હોઈ શકે, નેક્સ્ટ 5 years પણ હોઈ શકે, નેક્સ્ટ 10 years પણ હોઈ શકે, પણ એની એક્સપાયરી ડેટ છે, એ નક્કી છે. તો જો એ પાત્ર ફૂટવાનું જ હોય, ભાંગવાનું જ હોય, તો એ પાત્રની અંદર તમારે શું ભરવું? જીવન ભરવાનું. અને એ જે જીવન ભરવાનું, એ જીવન કયું હોઈ શકે એનો વિચાર કરવાનો આવે. એ આપણને આ સાખી નંબર 163 જીવનજી મહારાજ કહે છે, વાસન ફૂટે જીવના, વસ્તુ ન આવે હાથ, દુનિયા સબ ધંધે પડી. દુનિયા જે પણ અવરચંડા કર્મોમાં જે પડી છે, વન હરિજન ક્યો રઘુનાથ. પણ તું હરિજન જ ના થયો હોય તો રઘુનાથ તારી પાસે કેવી રીતે આવશે? તો આ મનુષ્ય રૂપી જીવ જે મળ્યો છે, મનસા જન્મ કો, એ જે વાત કરી આપણને, એ જો ભાગી ગયું તો આ સંસાર કે આપણી સાથે આવવાનો નથી. એના પછી જીવનજી મહારાજ આગળ જઈને એ જ વિચારને આપણી અંદર વધારે દ્રઢ કરવા માટે કહે છે, પીછી નિપાયો આત્મા, કરે ભાંડા વિશ્રામ, મુખ દાંત દિયા જીવના, તું કાહે ન જપે રઘુરામ. અહીં આગળ જીવનજી મહારાજ લઈ જાય છે આપણને નિસર્ગ તરફ, જેને આપણે યુનિવર્સલ લો કહીએ છીએ, એની તરફ લઈ જાય છે. જીવનજી મહારાજ અહીંયા આપણને કહી રહ્યા છે કે જ્યારે ગર્ભવાસમાં આત્મા હતો, તે જ વખતે માતાના સ્તનમાં ભગવાને દૂધ મૂકી દીધું હતું. તે જ વખતે ગર્ભ જેમ જેમ વિકાસ થતો જાય છે, તેમ તેમ માતૃત્વ પણ વિકાસ થતું જાય છે. એક કુંવારી કન્યા પરણે અને જ્યારે ગર્ભવતી થાય, ત્યારે એ ગર્ભવતી થાય છે, તે વખતે એની અંદર શારીરિક અને માનસિક બંને ચેન્જીસ આવતા જાય છે. અને શારીરિક અને માનસિક ચેન્જીસ જે 9 મહિના સુધી એને જે આવતા હોય છે, એ શારીરિક અને માનસિક બદલાવ એને એક સ્ત્રીની અંદરથી માતા બનાવે છે. જીવનજી મહારાજ આપણને એ કહે છે કે પીછે નિપાયો આત્મા, કરે ભાંડા વિશ્રામ,
કે જ્યારે ગર્ભવાસમાં આત્મા હતો ત્યારે જ એને માતાના સ્તનમાં દૂધ આપી દીધું. બાળકના પોષણની ચિંતા એ ભગવાને કરી લીધી. મુખે દાંત દિયા જીવના, તું કાહે ન જપે રઘુરામ. તને મોઢું અને દાંત આપ્યા અને જન્મ આપ્યો, તો તું કાહે ન જપે રઘુરામ. તો તું ભગવાનને કેમ જપતો નથી? આપણા શાસ્ત્રોમાં એક વાર્તા છે જીવ અને શિવની. જીવ અને શિવ બંનેની એકાત્મતા તો છે જ. એટલે કે જીવ અને ભગવાન, આત્મા અને પરમાત્માની. અને આત્મા જે વખતે આ દેહ ધરાવે છે એ વખતે પરમાત્માથી છૂટો પડે છે. તે વખતે એ બંને જ્યારે છૂટા પડે છે એ વખતે બંને વચ્ચે સંવાદ થાય છે. અને સંવાદ થાય છે એની અંદર જીવ શિવને કહે છે કે હું તને સંભાળીશ, હું તને યાદ કરીશ, હું તને યાદ રાખીશ, તને ભૂલું નહીં. અને એ વખતે શિવ એટલે કે ભગવાન, પરમાત્મા, પરબ્રહ્મ એ તત્વ કહે છે કે હું તને સંભાળીશ. બાળકનો જન્મ થાય એ પહેલા માતાના સ્તનમાં દૂધ મૂકવું એ એનું વચન છે, એ સંભાળે છે. અને દરેક જીવને એ રીતે પોષણ કરે છે અને સંભાળે છે. તો એ તો પોતાનું વચન પાળે છે, આપણું પોષણ થાય છે, પોષણ થતું રહે છે. બંને જે એકબીજાને વાયદો આપ્યો છે, વાયદાનો અમલ થાય છે કે નહીં આપણને નથી ખબર. ઇટ ઇઝ અ ટુ વે સ્ટ્રીટ. એક બાજુથી એનો અમલ કોન્સ્ટન્ટ થાય છે, આપણું પોષણ થતું રહે છે, જીવન પર્યંત પોષણ થતું રહે છે. પણ જીવે જે શિવને જે વાયદો આપ્યો હતો એનું શું થયું? એ જીવનજી મહારાજ આપણને અહીંયા યાદ કરાવે છે. તું કાહે ન જપે રઘુરામ. તું કેમ એ રામને યાદ નથી કરતો? તું કેમ તું તારા પોતાના જીવન તરફ જોતો નથી? તું કેમ તારા જીવનનો જે હેતુ છે એની તરફ જોતો નથી? કાહે ન જપે રઘુરામ. તારા પોતાના રામને તું કેમ ઓળખતો નથી? જીવનજી મહારાજ અહીંયા આપણને જાગૃતતા આપી રહ્યા છે. અને ત્યાર પછી એ જ રઘુરામને આગળની સાખીમાં લઈ આવે છે અને કહે છે, કરુણાનિધિ હરિ નામ કી લોક કરત હૈ લાજ. કરુણાનિધિ હરિ નામ કી લોક કરત હૈ લાજ. એટલે જીવનજી મહારાજ કહે છે કે જ્યાં ભગવાન છે કરુણાનિધિ છે, કે દયાનો ભંડાર છે. આપણા જન્મતા પહેલા પણ આપણા પોષણની જેને તૈયારી કરી દીધી છે, જેને આપણા માટે આ પંચ મહાભૂત આપી દીધા છે કે જેના થકી આપણે ટકી શકીએ. એક વાતાવરણ આપણને ઊભું કરીને આપી દીધું કે જેથી આપણે સમૂહમાં પણ રહી શકીએ. એ જે ભગવાને જે આપણા માટે એ કર્યું છે એને સામે જે આ સાકુટો છે, સલીલો છે, અને જે આનદેવની ઉપાસના કરનારા જે ઉપાસકો છે, એ લોકો જે ફર્યા કરે છે, એ લોકોને જીવનજી મહારાજે કહ્યા છે, છૂટત હે બૂદ બાહરે, જો જલમાં છૂટત જહાજ. એટલે એ લોકો જે રીતે એક સ્ત્રીઓ પેલું લાજ કરતા હોય અને ઘૂમટો તાણી દે ત્યારે પૂરેપૂરું દર્શન ન થાય, પૂરેપૂરું દેખાય નહીં, એ જ રીતે આ રીતે સલીલ, સાકુટ અને આનદેવના ઉપાસકો છે એમને સાચી દ્રષ્ટિ મળતી નથી, એમને સાચું અને સંપૂર્ણ દ્રશ્ય દેખાતું નથી. અને જ્યારે એમને સંપૂર્ણ દ્રશ્ય દેખાતું નથી તો શું થાય? કે જો જલમાં છૂટત જહાજ. એટલે કે જે ભવસાગરમાં એટલે કે રેગ્યુલર સાગરમાં જેમ વાહન નાવિક વગર, સાચા નાવિક વગર વાહન તૂટી પડે, એવી રીતે આપણે પણ આ ભવસાગરની અંદર ડૂબી જઈએ છીએ. ભવસાગરમાં તરી નથી શકતા. તરવા માટે આપણે ઉપર રહેવું પડે, અને ઉપર રહેવા માટે આપણે જીવનને સમજવું પડે. જીવનને સમજવા માટે જે રીતે પાણીમાં આપણે હાથ પગ હલાવીને તરતા હોઈએ છીએ, એ રીતે જીવનમાં પણ રમવું પડે. સાચી દિશામાં જેને સાચી રમત રમવી પડે એ રમીએ તો આપણે આ ભવસાગરમાંથી પાર નીકળી શકીએ. અને એ કોણ આપણને કરાવી શકે? નાવિક કરાવી શકે. અને નાવિક એટલે કોણ? તો નાવિક એટલે સદગુરુ. એટલે કે સદગુરુ જે છે એ સદગુરુ વગર જો આપણે એકલા પડી જઈએ, સદગુરુના વિચારોની સાથે જો જોડેલા ન રહીએ તો શું થાય? પેલી એકાદશી કરવા માટે જતા રહીએ, જપ તપ તીર્થ દાન એની અંદર આપણે પડી જઈએ, અને એની અંદર પડી જઈએ એમાંથી આપણને છોડાવે પણ સદગુરુ. સદગુરુના ચરણમાં રહેવાથી આપણે આ દરેક વસ્તુથી
દૂર રહી શકીએ. બાકી તો શું થાય છે એ આપણા દિવાળીના તહેવારોમાં ખબર છે કે આપણે બધા સુખ વૈભવ માટે આ દરેકે દરેક દિવસને ઉપાસના કરવાના, એ કઈ જાત જાતના દેવી દેવીઓના પૂજન કરવાના, અને એમાંથી ક્યારે છૂટીશું રામ જાણે. જ્યારે આપણે પોતે પોતે પોતાને જ્યારે છોડાવીએ તો જ આપણે કદાચ એમાંથી છૂટી શકીએ. એક આવી જે વાત આપણને સદગુરુએ કહી છે, સદગુરુએ જેમાંથી આપણને છોડાયા છે, તો એ વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખીએ સંતો. અને આજે પ્રબોધકા અંગની જે સાખી છે એ દરેકે દરેક સાખી આપણે ગમે ત્યારે પણ લઈ શકીએ. એક સાખી પણ લઈએ અને એક સાખીનું પણ જો મનન અને ચિંતન થાય તો આપણને સદગુરુએ જે આપણને સમજાવ્યું છે એ ધીમે ધીમે કરતું આપણા આચરણમાં આવે. તો સંતો, આવતીકાલે ગોવર્ધન સમાની ઉજવણી આપણે આ પથારા ઉપરથી કરીશું. તો સાંજે સંધ્યા આરતીમાં મળીએ. સાંજે સંધ્યા આરતી, આવતીકાલે ફરીથી પ્રભાતિયા ગોવર્ધન સમાની ઉજવણીમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને દિવાળીની શુભકામના. સર્વે સંતોને સર્વેને હેપી દિવાળી. હેપી દિવાળી. તમને પણ હેપી દિવાળી. રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર. હેપી દિવાળી, હેપી દિવાળી. પાણી ભરી નાખ્યું. રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર.